આ ગીર સોમનાથના મોટા ક્રિએટર ને ક્યાં તું લઈને આવ્યો? કપલમાં આવવું હોય તો શું કહી શકો તમે? કપલમાં જેને કપલ હોય આવી શકે છે. મારો તો આમાં બધા હે કપલ મન નથી પરેશભાઈ. નાસ્તો લડી થોડું લેવાનું હોય. તમે નાસ્તો થોડાક કરશો તો મને ખબર છે. કેફે નું ભાઈ લોકેશન બહુ જોરદાર છે, નેક્સ્ટ લેવલ નું છે. અત્યારે મજા આવ્યું છે. ના ભાઈ હવે એની એક્સ ગર્લફ્રેન્ડ સાથે વાત કરે છે. પિઝા તો આવ્યો ભેગો સાફ કરીને ખાઈ તો ખરી. ખરેખર યાર માનહમ યાર આજે આ બર્ગર ને આ યાર સેન્ડવીચ ને આજે એટલું જમવાનું આવ્યું ને કે વાત. લોકો એમ કહેતા હતા કે નાસ્તો કરવો. માનનામ જો અહીંયા નાસ્તો કર્યો હોય ને તો હાસુ બોલજો. હા હાસુ બોલી ઠંડુ મંગાવ્યું. હવે આરું લીલું આવ્યું. રાવ સાહેબ કઈક બહુ મજા આવી ગઈ. કારણ કે બિલ અમારે દેવાનું નતું એટલે બહુ મજા આવી બરાબર આજે. હા લગન ને બહુ શોખ છે. રામ રામ હાવજુ ને. યુટ્યુબ ફેમિલી કેમ છો? મજામાં છો કે તમે બધા લોકો મજામાં હશે? પહેલાં તો બધાને જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરતી હતી અને સાથે સાથે આપણા વરસાદે પણ શરૂઆત કરતી હતી. હા હા ભાઈ અમારા ગીર સોમનાથ જિલ્લાની અંદર છેલ્લા સમજો ને કે 4-5 દિવસ એટલા કંડવા કે એની વાત પૂછો મચાઈ નામ જોઈ લે. આ જોઈ લે અનુ અનુ કા કરે? અનુ કા કરે? આ જોઈ લે ના ઈ કામ કરે. અરે પલરમાં પછી ઓલું થાય. અનુ એ અનુ કે તો મારા કલેજા વરસાદ છે કે નહીં? મને તો મજા આવે કે નહીં? એકવાર કહી દે ભાઈ. ભાગી જો ભાગી ને આ બે બેનો જો રેનકોટ પહેરી લીધા. જય માતાજી બેનો. કેમ છો? મજામાં? સરસ. લ્યો તો આપણે બરાબર બહુ જવાનું નથી હજી તો શરૂઆત થી વરસાદ ને ત્યાં રેનકોટ પહેરીને ભાગ ગયું. હલો મિસિસ સોલંકી કેમ છો? મજામાં? જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. કેમ છે? મજામાં ને? બસ એકદમ મજામાં. કેમ ફૂલ ઓલા શું કહેવાય વરસાદ જેવી ફીલિંગ, વરસાદ જેવી ચોમાસા જેવી ફીલિંગ આવી ગઈ કે? સુમાઉસ આવી ગયું ને. હવે સુમાઉસ ગણવાનું ને 4-5 દિવસ છે વરસાદ. હવે કેમ લાઈટ જાતી જ નથી ને? કમ્પ્લીટ જ રહી તો નથી જાતી. વરસાદ નું કઈ જો ને ધાણસે માવઠું કેવાય ને હવે માવઠું થોડું કહેવાય. હવે સુમાઉસ બેહી ગયું. ચોમાસું જ કે કારણ છેલ્લા 4-5 દિવસ સતત આવે ને આપણા ફાર્મમાં પણ અત્યારે જો હું આગળ ગયો હતો ને બધીમાં ઢાંકતા આવ્યો એટલે હવે પાણી ક્યાંય અંદર જાય નહીં, કંઈ ઉપાધિ નહીં. આ બાજરો છે ને પાછો માન ઊભો થયો તો આ પાછો લગભગ તો હોઈ જવાનો છે. કા 3 મહિના સુમાવું હોય ને બદલે 5 મહિનાનું સુમાવું કરી નાખવાનું. હા જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે. બધાને જાજાથી જય શ્રી કૃષ્ણ. જો આપણે ખાટલો ઢાળી લીધો કાપી. તો કેમ છે રમીમાં હવે તબિયત તમારી અત્યારે? એકદમ રેડી હો. કમ્પ્લીટ થઈ ગયું ને? ફોન તો એટલે કઈ વાંધો ન આવે. કાલ થોડી કરી દીધું તો ખબર નહીં. તો ભાઈ કાલે છે ને મારા મમ્મીની બીપી લો થઈ ગઈ હતી, બીપી વધી ગઈ હતી. 170 આવે જેવી થઈ ગયું હતું નહીં કે ગરમી થાય, પરસેવો થાય, ચક્કર આવે. હું ફટાફટ એમરજન્સી લઈ ગયો ને કરાવ્યું, નોર્મલ આવ્યું. પછી પાછા ઘેર લઈને રામી માલે કાલ છે ને ફ્યુઝ ઉડાડી દીધો હતો. હાવ જીવ તારવે સોટા દીધો હતો. હવે છે ને તમે અહીં બેહો, તમને આ બધી નાખ દીધી ને ફૂલ સુવિધા કરી દીધી ને તો તમે બેહો ને આરામ કરો, બીજું કંઈ નથી કરો. રેડી? આરામ કેમ થાય? આરામ કરાય થોડું હા, કરવું કરાય, પડે ને. સદાય સુખી ગયો ને તમારો. તારે જો ઇન્વર્ટર જોતું તું, ગરમી થતી હતી, ઇન્વર્ટર આવી ગયું કે નથી આવી ગયું? હવે આવી ગયો. એમ નહીં તો ઓલા ઘરમાં એસી જોવા રાખી ગરમી થાય તો પણ ઈ મને નથી ફાવતી, મને શરદી થઈ જાય. લે નહીં તો કઈ વાંધો ગજબ નો ભાઈ. આ લોકોને ફૂલ આપણે ફૂલ સુવિધા આપી ને તો કે ગરમી થઈ જાય. શું કરવું? આ જે માણસ નથી ને એ ઓલું કરતા નાના નાખ દીધી તો મારી મમ્મી કે મને એસીમાં ફાવે નહીં ને મને શરદી થઈ જાય ને આમ થઈ જાય ને વાત પૂછો. મને આ યાર છે ને રહેવાનું નામ નથી લેતો. આજે એક મારા મિત્ર અને ટૂંકમાં ઓવરગીર સોમનાથવાળા છે એને કેફે સ્ટાર્ટ કર્યું છે તો ક્યાંથી પણ આમંત્રણ આવ્યું છે, ક્યાં પણ જવાનું પણ આવવાનું કેમ જવું એ વરસાદ રહે તો જાઉં. રામ યાદવને ફોન કર્યો, હમણાં આવે જોઈએ શું કરવું એમ. હવે આપણે છે ને ફોર્મ ભરવાની શરૂઆત કરી દઈએ કારણ કે અત્યારે છે ને આઈ ખેડૂત પોર્ટલ ઉપર છે ને ફોર્મ ભરાય છે તો આપણે એટલે સબમર્સી મોટર લીધી ને અંડરગ્રાઉન્ડ પાઇપનું બધું આપણે કરવાનું છે. તો હવે છે ને આપણે આઈ ખેડૂત પોર્ટલની સાઇટ ખોલી લીધી છે ને હવે છે ને બધી ડિટેલ ફિલ કરી દઈને આપણે ફોર્મ ભરી દઈએ. સર્વર તો ભાઈ ડાઉન હતું, હજી લગી ચાલુ થયું છે ને આપણી વચ્ચે અત્યારે આવી ગયા છે લોક લાડી લેવા ધારાસભ્ય આપણા ગીર સોમનાથના રામ યાદવ. 31-32 કેમ છો? ઓલા મજામાં? જય દ્વારકાધીશ મારા વાલા. હાલો તો જવાનું છે આપણે ઓપનિંગમાં. ઓલા બધા આવી ગયા છે. ડ્રાઈવર સાહેબ કોકની માંગી ગાડી લઈને આવ્યો કે લીધી? દોસ્તાની છે. ફાવે તો ખરી ને? હે ફાવે તો ખરા ને? આને તું ક્યાં લઈને આવ્યો? આ ગીર સોમનાથના મોટા ક્રિએટર ને ક્યાં તું લઈને આવ્યો? હાલો તો નીકળશો. એ તું એ રાવ સાહેબ હીકે મને નામ તું રેવા દો યાર, હજી વાર છે પણ ચાલુ કરતા નથી આવડતું. એવું હે? હાલો તો નીકળશું.
નીકળવું કે હાલો રાવ સાહેબ ને આવતા વેત એ તું ક્યાં ભાગ્યો આવતા વેત કોફી પી લેવાની છે આવતા વેત કોફી પી લેવાની છે કોફીનો પર્પસથી આપણે અહીંયા આવ્યા હતા. વાહ 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 અને ભાઈ ડેકોરેશન બહુ સારું છે રમ્યા તું કોફી પીશો ચા પીશો શું પીશે હા સ્પેશિયલ કોફી આવી ગઈ છે ચાલો ભાઈ બધા કોફી પી લઈએ કેવું લાગ્યું કેફે બેસ્ટ અને અંદર આવીને તમને કેફે બહુ મસ્ત છે અને જોરદાર આયોજન છે. કપલમાં આવવું હોય તો શું કહી શકો તમે કપલમાં જેને કપલ હોય આવી શકે છે. મારો તો આમાં બધા હે કપલ આ બધા એનું આપણી સાથે ભગીરથના ઓનર પણ છે આપણી સાથે મયુરભાઈ કેમ છો મજામાં બસ મજા મોજ. પછી આ બધાને પીઝા ને બર્ગર ને ખવડાવજો કારણ કે આ બધા ખાવા જ આવ્યા છે બધાને ભરપેટ ખવડાવવાનું છે આજે. ફાઇનલ ને મારે એક વિડીયોનો પ્લાન હતો પરેશભાઈ બટ નહીં ભેગું થાય કારણ કે બહુ પબ્લિક જાય. નહીં કરવાનું જ થાય મોરું મૂકવાનું થતું જ નથી મોરે મોરો બરાબર ઢીલું મૂકવાનું થતું જ નથી જે થાય કરવાનું છે ફાઇનલ છે આપણે હાલો પેલા છે ને પેટ પૂજા કરાવશે મયુરભાઈ આપણે તમે ખાલી બેહવાનો ઠાઠ જો જાણે કે રાજા મહારાજા બેઠા રામ યાદવ 31 32 ને રાવ સાહેબ ને આ બાજુ આપણો કરણબેન કેમ છે મજામાં ભાઈ ઓવર ગીરી સોમનાથની પૂરી ટીમ છે તું ક્યાં ભાગે ભાગે સેટો ભાગે એમ આ કે આ લોકો છે ને આ બધા લોકો બહુ ઓછા દેખાતા આ બધા એડિટરો છે કેમેરાની પાછળ કામ કરતા હોય ને ઉપર આ બાજુ ઓવરગીરી સોમનાથની ઓફિસ છે હવે નીચે જમવાનું છે તો શું વાર છે જમવામાં હવે જમવાનું નથી પરેશભાઈ નાસ્તો છે લડી થોડું લેવાનું હોય. તમે નાસ્તો થોડાક કરશો હોય તો મને ખબર છે ઓલા તો ઘર પર લઈ જવાનો પ્લાનિંગ કર્યો છો રામભાઈએ તો જો પેલા કાળા સબલમ પાર્સલ કરી દો હા ભાઈ અમે લઈ જાય મફતનું હોય ને એટલે કોઈ મૂકેવાની મારા બેટા જોઈ લે મેનુ લઈને હાવ ઓર્ડર દીધા દી જ છે હે મયુરભાઈ હા તો દીજા ને હું ખાવું હું ભાઈ તમારે હા નાના ક્રિએટર કા હા તો જો ઇંગ્લિશમાં ને વાંચતા આવડતો ઇંગ્લિશમાં મેનુ લઈને વાંચે આને બે શબ્દ કે નહીં હા રાહુલ આ તો જો ઇંગ્લિશમાં મેન્યુ વાંચે એને કે મેન્યુ વાંચો ને જે આપશે કેફેનું ભાઈ લોકેશન બહુ જોરદાર છે નેક્સ્ટ લેવલનું છે અત્યારે મજા આવ્યું છે ના ભાઈ હવે એની એક્સ ગર્લફ્રેન્ડ સાથે વાત કરે છે મયુરભાઈ કંઈક ગોટા મંગાવ્યો મિત્રો આ કંઈક મંગાવ્યું છે રોટલી છે આ થોડી જામ સોટેલી છે રમભાઈ શું કહેવાય આને ઓર્ડર દીધો હતો આને વાંચતા નહોતું આવડતું ને મિત્રો અહીંયા શું કર્યું ઓલા ઉપર મેનુ ઉપર એમ આંગળી રાખી દીધી ને આ ભાઈ કામ મંગાવેલું હે પિઝા તો આવ્યા ભેગો સાફ કરી નાખાય અહીંયા હતો ખરી આમ થોડું કોઈ રમભાઈ હાવ આ કઈ કલર લવરા સાહેબ લો ટેસ્ટ મારો શું કે ખરેખર ભાઈ જમવાની વાત કરું ને લાજવાબ છે રાહુલભાઈ ખરેખર મજાક નથી કરતા કેવો ટેસ્ટ લાગ્યો તમને બહુ મસ્ત છે બીકોઝ હે? પહેલો દિવસ છે ને આજે હા તમે ટેસ્ટ કરીને કહેજો તમને અરે આ કોદીનો સાઈડ ખરેખર યાર માનહમ યાર આજે આ બર્ગર ને આ યાર સેન્ડવિચ ને આજે એટલું જમવાનું આવ્યું ને કે વાત પૂછોમાં એટલે તું આ ક્યાં ખાવા આવ્યા મહિલા આ ક્યાં ખાવા આવ્યા હે હું કે તને મજા આવી કે નહીં તો તારી ગર્લફ્રેન્ડ ને પણ લઈને આવવાનું છે હું કહું તારી ગર્લફ્રેન્ડ ને લઈને આવવાનું છે અહીં કેફેમાં આવીશ ને ફાઇનલ ને રેડી રાહુલભાઈ આવશે ને રામભાઈ તું આ લોકો એમ કહેતા હતા કે નાસ્તો કરવો માન નામ જો અહીંયા નાસ્તો કર્યો હોય ને તો હાસુ બોલજો હા હાસુ બોલી શું કર્યું અહીંયા શું કર્યું અહીંયા 3 પિઝા ખાઈ ગયા 5 બર્ગર ખાઈ ગયા સેન્ડવિચ બે ડીશ એટલામાં કેટલો 4 સેન્ડવિચ આવો માન નામ પૈસા તો ક્યાં દીધા અહીંયા વસૂલ કર્યું તો બધીને અહીંયા એકલો ખાઈ ગયો એમ પેલા ખાઈ લે પછી બોલી છે ઠંડુ મંગાવ્યું હવે આરું લીલું આવ્યું રાવ સાહેબ કંઈક લીંબુનું ઉપર કાપીને આપ્યું મારા દાદા 3 ગ્લાસ આવ્યા તો રાવ સાહેબ કે પેલું મોઢે માંડ લાવી કે કોઈ લઈ જાય નહીં વાહ ક્યાં તેરી સોચ છે વાહ ભાઈઓ કેવી મજા આવી બધીને પીને જોરદાર મજા આવી. બીજી વધારે દરવાજાનું કારણ એ છે કે ભાઈ બિલ નથી દીધું એટલે બિલ નથી બધું દીધું બિલ આવે છે તો ભાગવું તો બારી. યાર આ હજીની ગર્લફ્રેન્ડ વાત કરે જો વિડીયો કોલમાં એટલે આપણે પીતે તો હવે હક કર હવે તો બસ કર નર્વસ થઈ ગયો મારો ભાઈ કઈ વાંધો ને અમાર પેક દિન સમય હચ્યું એને કહેવાય પરેશભાઈ એને કહેવાય પ્રાયોરિટી. હાલ આમ મોબાઈલ આમ કરી દીધો જો જમી તો લીધું મિત્રો પાછી કોફી મંગાવી કારણ કે આ બધી અમારા નવા બી શોખ છે તમે જો એમાં એવું નથી પછી આજ કોફી પીધી પછી પાછા અહીં સુધી પીવું કારણ કે ઘેર તો સાવ હોય આપણે. હા કારણ કે આજ તો તમારે પૈસા દેવાના નથી એટલે તમે મૂકો એમ છે નહીં પૈસા કઈ તો ઠીક છે 20 રૂપિયા આપી દઈએ કે પ્રોબ્લેમ એ બધું ઠીક હું પૈસા આપી દે આની ગર્લફ્રેન્ડ હાટુ ઓલો પીઝા લેતો જજો બાકી જોહે તો ડખો થાય પેલા ગર્લફ્રેન્ડ તો મળવા દો
ઈ તારે ક્યાં કેવાનું આવતું હતું? બે ઇજ્જત ક્યાં કરને કો છે ઈને ઓલરેડી બરાબર એકચ્યુઅલી માં એમાં પડ્યા નહીં એમાં પડાય નહીં હા હા સારું છે એનાથી સેટા છે ને એટલે તારું ડીએમ ચેક કર્યું મેં આગળ હું સી તું રેવા દે મારો ભાઈ. મોટા નામ ખરાબ કરો નહીં થાય દિવ્યેશભાઈ બહુ મજા આવી ગઈ કારણ કે બિલ અમારે દેવાનું હતું એટલે બહુ મજા આવી બરાબર આજે. ચાલો હવે નીકળીએ અમે. કેફે બેસ્ટની અંદર અમે આવ્યા હતા મિત્રો અને જોરદાર મજા આવી ગઈ. આ ભાઈને તમે મળીને પહેલી વખત બહુ આનંદ છે અમને. હાલો મળ્યા ભાઈ. रही जिंदगी तो फिर मुलाकात होगी. हाँ લગન ને બહુ શોખ છે આ છોકરાને. राम राम हाउजू ने भारी हरख गांडो हरख लगन એને ખબર નથી કે આગળ શું થવાનું છે. તમને ખબર છે ને? તમે મને તો પૂરેપૂરી ખબર છે. હાલો તો રમભાઈ મેળા પછી હાલો આવી ગયા પાછા. ખાધું હાડા પૈસા તો દેતો જા હા અમે પાછા આવો ફેમિલી લઈને તો પૈસા દઈ જો કે તો મફત ન આવતા. હાલ તું તારી ગર્લફ્રેન્ડ ને લઈને આવી ને તો મારા તરફથી ડિસ્કાઉન્ટ બરાબર. કેફીને તો કોઈ પણ રોકેલે કહી દો ને પરેશ ભારતી બ્લોક તરફથી હું આવ્યો. તમારા બે માટે કપલ માટે રેડી એક્સ્ટ્રા છે. બાકી તમને બધાને કેવું મજા આવી ગઈ ને જમવાની ભાઈ? તું મોટો થઈ ગયો તારે ફેમિલી સાથે એક પેકેજ ભેગું હે તારે એમ. હાલો તો નીકળશો હવે. હાલો ભાઈ તો અહીંયા આવ્યા તો બહુ મજા આવી ગઈ. હવે સીધા નીકળી ઘરે રમભાઈ.